કાનાભાઈ માલીશ્વર ઘરે ઘરે માણસોની સેવા કરે. હાલી નાખતા હોય, લૂલા લંગડા હોય, સાયટિકા, પક્ષાઘાત, લકવો, ખરજવું, ધાધર, પેરાલિસ, ચિકનગુનિયા, વાસ, સાંદીવા ઘરે ઘરે માણસોને દવા મફતમાં દેવા છે. મોઢા પર ડાઘા થઈ ગયા હોય, ફોડકા થઈ ગયા હોય, ખીલ થઈ ગયા હોય, માથામાં ફોડો કાઢી આપવામાં આવશે. કબજિયાત, ગેસ, એસિડિટી, મોઢામાં ચાંદા, પિત્તવાયુ, ખાટાતીકા, ઊંધો કેસ, ઓળકાર, હરસ, 25 ની પથરી કે કોઈ પણ જાતની પથરીની દવા હોય તો ઘરે ઘરે માણસોની દવા મફતમાં દેવા છે. કાનાભાઈ માલીશ્વર, માનવ સેવા, પ્રભુ સેવા. 5000 ગામડા, 2000 બ્યુટી પાર્લર, 1400 પાનના ગલ્લા, 1300 વાનની દુકાન, 8000 મેડિકલ, 9000 કડિયા, દરબાર, આયર, રબારી, આર્યન, કોડી, વનકસી, મુસલમાન, ઉત્તરપ્રદેશ, જેરિયા કોડી, તરતા કોડી, સોડિયા કોડી, રામણ, અતિક બાજુ, ગોસાણી, રામાણી, પોલીસ પર બેરાણી, લોકો, વ્યક્તિ ઘરે ઘરે માણસોની સેવા. મારા મોબાઈલ નંબર 9104455757 અને અંગ્રેજીમાં બોલું છું 9104457571. મારા પ્રભુ છે. મારી વાત કરો માં બાપુ, મારી વાત જ આખી. કેટલા કરોડનો બંગલો છે? બહુ મોટો માણસ છું, બહુ મોટો માણસ. મારી વાત એની કિંમત તો કઈ ગઈ છે? બહુ મોટો માણસ છું, મારી વાત. અગણિત સંપત્તિનો માલિક. અગણિત કે કેટલી? અગણિત તો લેવલ જ ન હોય, ગણે ગણાય નહીં, વિણાય નહીં. તળિયો જ નથી મારે. નહીં એમ તળિયો જ નથી? તળિયો જ નથી ને મારે. કંઈક તો હશે ને તળિયો નથી મારા વાલા. અહીંયા જ બોલું છું. કબરમાં કેમ બોલીશ કે લાકડામાં મારે બોલવાનું આવતું નથી. ઇલેક્ટ્રિક લાકડામાં કે અગ્નિ સંસ્કારમાં હું ક્યાંય બોલી નહીં આપું, અત્યારે જ બોલું છું. મારું કામ જ છે સેવા, માનવ સેવા, પ્રભુ સેવા. લાખના 12,000 કરવા એ મારું કામ. એમાં કેટલું માણસ ઓળખે? ઇન્ડિયામાં 139 કરોડ માણસો રહે છે. મને એમાં હિન્દુસ્તાનમાં 90 લાખ માણસ ઓળખે. કમ્પ્લીટ 90 લાખ કમ્પ્લીટ નંબર હોતા બધા કમ્પ્લીટ. આ બધી બોલી તો દીધું મારે રાજા. આટલું બધું ભગવાને મને બનાવ્યું છે. ભગવાને મને સમજી વિચારીને મારી પાસે કામ કરાવતા છે ને, કારણ કે ભગવાનથી મોટો કોઈ ન હોય, ખ્વાજા ગરીબથી નવાજથી મોટો કોઈ હોય. તારણમાં માજર મંડી ક્યાં આવી? તારણા મહાજન મંડી રોડ ઉપર આવે છે. ત્યાંથી આગળ વઈ ચાલો, બસ સ્ટેશન આવે. તારણા, અકોલવાડી, માંજીંદવા, ઘાપા, ગુસિયા, બોરુ કટાવા, ભાડસર, હરિપર, ચિત્રાવર, રમરેચી, સુરવા, ગોરખમંડી, રામપરા, એમ કેટલા એરિયામાં માણસોની સેવા કરી. કાલાવડ રોડ છે, એની પાછળ કઈ બિલ્ડિંગ છે ઓલી? કાલાવડ રોડ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, એ રાજકોટ રોડ ઉપર આવે. સાધુ વાસવાણી રોડ, સાધુ વાસવાણી કુંજ, એ આપણે રેલવે સ્ટેશન, પોપટપરા, રેલનગર, સંતોષીનગર, છત્રપતિ શિવાજી ટર્મિનલ, કોટક, જે હમણાં નવા બન્યા છે. કમર કદર, જોડો કદર, ઘૂટને કદર, ધાક દબાઈ નિકલ જાતે, બાલ ઝડતે બંધો છે. પગ દુખતા હોય, હા, પગ દુખતા હોય, સાંદીવા, ચિકનગુનિયા, કમર, માથું, પગ, સાંધા, ઘૂંટણા, ઘૂંટો, પેની, મૂળમાં ઘા લાગી જાય, સોજો, પક્ષકા, સાયટિકા, લખો, પેરાલિસ. ઘણા એના દાંતું નથી. દાંતની દવા બનાવી. દાંતમાં દુખતા હોય, દુર્ગંધ આવતી હોય, વાસ આવતી હોય, ચીકાશ હોય, મેલ હોય, કાળાશ હોય, પીળાશ હોય, ઠંડુ પીવાનું તકલીફ થતી હોય, તમતમ થતું હોય, લવકર થતા હોય, ખટાશ બંબાતું હોય, 6 ઝાપે બચી જાય. દાંત મોઢું ખોલવાની દવાઈ બનાવી છે, દાંત સાફ કરવાનો પાવડર બનાવી છે, અને દાંતની કોલગેટ બનાવી છે. પણ જેના દાંતું જ નથી, દાંત નથી એને કઈ વસ્તુ કઈ ના. દાંત દુખતા હોય તો મળી. પછી જેના દાંતું નથી માવો એ ખાય, એને 32 બનાવેલ છે. 32 બનાવેલી વ્યક્તિનો કોઈ ઈલાજ ન હોય, એને બહુ ઝાઝી તકલીફ હોય. બહુ ઝાઝી તકલીફ હોય. ઝાઝી તકલીફ હોય. 32 બહુ મોઢામાં નાખીને રોટલો અંદર ઓગાળવો પડે, એ બહુ ઝાઝી તકલીફ. બહુ ઝાઝી તકલીફ એ કરાય. એ 32 એના પેટ મોખા થઈ ગયા હોય ને માણસ, એનો કોઈ ઈલાજ ન થાય. જેને કે દાંતમાં 32 નાખીને રોટલો અંદર ઓગાળવો પડે, એનો કોઈ ઈલાજ ન થાય. અને ઉંમર કોઈને મૂકે નહીં. અને એક કાકા છે અમારી ત્યાં, એ આવે, એ રોજ 10 રૂપિયાની ચા પાય, પછી સંભળાય હોય. એક તો એ કામ કરવા લાયક છે, પણ કામ કરવું નથી. એનામાં કંઈક કેવો કંઈક એ વડીલ માણસ છે, શરીરમાં શક્તિ કામ ન કરતી હોય અને મગજની શક્તિ ન હાલતી હોય, ખાલી એને ભગવાનની લીલાથી એની જિંદગીની ઉંમર હાલતી જતી હોય, અને માણસ બળવાન ન હોય, સમય બળવાન હોય, એટલે એનો સમયનો દોર વયો ગયો છે, એટલે એ વ્યક્તિને કાંઈ કહેવાય નહીં. એ વડીલ માણસ કહેવાય. એને જેમ હાલે એમ હલાવવું પડે, એને સ્વીકાર કરવું પડે. એટલે કે ઓલી કહેવત છે કે તેરી શરણહાર મેનું બક્ષ લો. ભગવાનને આપણે કેમ કહીએ છીએ, એટલે એ વડીલ માણસ છે ને, એ ભગવાનના પ્રિય બની ગયા હોય, એટલે એ વ્યક્તિને કાંઈ કહેવાય નહીં. થોડુંક તો કહેવાય ને, ન કહેવાય ને. વડીલ માણસને શક્તિ ન હોય તો ક્યાંથી થાય? જેનામાં ખાવા પીવાની શક્તિ, વિચારવાની શક્તિ, હાલવાની શક્તિ ન હોય, શરીરમાં શક્તિ કામ ન કરતી હોય, તે વડીલ માણસ હોય, એને ભગવાનને ગતિની પ્રમાણે એની જિંદગીની ઉંમર કોઈને મૂકે નહીં.
અને સમય કોઈને છોડે નહીં. એટલે એ વ્યક્તિનો કંઈ બિચારાને ન કહે. તમે ક્યાં સરનેમ શું છે તમારી? મારી વાત આખી અલગ છે. કંઈક તો ઈ છે ને. અરે મારા રાજા, આટલું બધું નોલેજ આપ્યું એ ભગવાન. મારા કલેજા. મને ભગવાનનું રૂપ છું, કારણ કે હું ભગવાનનું રૂપ છું. કલેજાનો ખટકા છે યાર. કાળજાનો કટકોય ટૂંકો, કલેજાના કટકાની વાત તો પછી. ભગવાને મને માણસોની મજૂરી કરવા માટે આ દુનિયાની મજૂરી કરજે, પછી તને હું બોલાવીશ. ત્યાં સુધી તને ઉપર નહીં બોલાવું. ભગવાન આરે મારી પ્રેરણા છે, અને મારા જ્યાં સુધી શ્વાસ હશે ત્યાં સુધી હું માણસોની સેવા કરીશ. પછી ખુદાની મરજી, રામા પીરની મરજી. કમાવું નથી, સેવા જ કરવાની છે. હે? નહીં, મારે જરૂર જ નથી. ઓકે ભાઈ, આવી ગયા, કાંઈ જરૂર આવી નથી. ગયા. ખાલી માણસોની સેવા કરવાની. કોઈ મને કાંઈ જોતું કંઈક તો સેવા થઈ છે ને. કાંઈ મને જોતું જ નથી આ દુનિયા. એક તમારો બંગલો એક ભાઈને લેવો છે. બંગલા મારે વેચવા નથી ને એટલા બધા રૂપિયા કોઈની પાસે હોય નહીં. મકાન છે કે બંગલા હોય, મકાન નહીં? બંગલા મકાન નહીં છે હજુ. બંગલા ખરેખર બંગલા છે? બિલ્ડિંગમાં છે કે કાયદો? બિલ્ડિંગ છે. બંગલા એને જ કહેવાય ને. બંગલા કોને કહેવાય? જેને બિલ્ડિંગ કહેવાય ને બંગલો કહેવાય. એવું રોકાવાના છે ને તમે? હા, હું તો વધારાનો પેદા. અહીં દાડામાં રોકાવાના હા. એમ ભલા કરતો ભલા હોગા, બુરા કરતો બુરા હોગા. કોઈ દેખે ના દેખે, ખુદા દેખતા હોગા. કોઈને અલ્લાહથી મોટો કોઈ છે જ નહીં. ખ્વાજા ગરીબ નવાજ, એક નજર મેરે પીર. તો પબ્લિક વિશે શું કહેવા માંગશો તમે? પબ્લિક એટલે પબ્લિકની આપણે સેવા કરવાની છે. કોઈના દુઃખમાં આપણે ભાગ લેવો છે. કોકને દુઃખ મટી જાય તો બહુ સારું લાગે. બસ